ઉનાળો હવે ધીમે ધીમે શરૂ થઈ રહ્યો છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં અનેક જગ્યા પર લોકોને પાણીની ચિંતા સતાવા લાગે છે ત્યારે બોટાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાણીની તંગી વધી છે। બોટાદમાં ભર ઉનાળે નગરપાલિકા વિસ્તારમાં 5 થી 8 દિવસે પાણી મળે છે। બોટાદમાં છેવાડાના વિસ્તારના લોકો પરેશાન છે। નગરપાલિકા પાસે પૂરતા પાણી સંગ્રહ શક્તિવાળા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા બોટાદની જનતાને છતાં પાણીએ તરસ્યા રહ્યા તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે એક આ તરે નિયમિત પાણી મળે તેવી વ્યવસ્થા કરવા લોકોએ માંગ કરી રહ્યા છે। સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે બોટાદમાં નિયમિત પાણી મેળવવા માટે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। શહેર અનેક વિસ્તારમાં મળી કુલ 11 વોર્ડ બનેલા છે। નગરપાલિકાના આ તમામ વોર્ડમાં 5 થી 10 દિવસે પાણીની સપ્લાય થાય તેવી વ્યવસ્થા કરી છે પરંતુ આ સુવિધા લોકો માટે પૂરતી નથી। લોકો કહી રહ્યા છે કે દરરોજ પાણી આપી ના શકો તો કંઈ નહીં પરંતુ દર બીજા દિવસે લોકોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા નગરપાલિકાએ કરવી જોઈએ। બોટાદ નગરપાલિકાના છેવાડાના અનેક વિસ્તારો કે જેમાં ગરીબ અને પછાત વર્ગના લોકો રહે છે ત્યારે ગરીબ લોકોના ઘરમાં પાણી સંગ્રહ માટે પૂરતી સુવિધાના અભાવે તેઓએ અઠવાડિયે આપતા પાણીથી સંગ્રહની ભારે હાલાકી પડતી હોય છે। એક તરફ ધોધમાર તડકો તાપ અને બીજી તરફ પીવાના પાણી અને વાપરવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે તેવી સ્થિતિ ત્યારે તાત્કાલિક નગરપાલિકાને દર 2 દિવસે પાણી બોટાદના તમામ વોર્ડને મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। આ અંગે બોટાદ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બોટાદ નગરપાલિકા વિસ્તારમાં ઘરો-ઘર સુધી પાણી સપ્લાય દર 4-5 દિવસે મળી રહે છે પરંતુ ઉપરથી લાઇન ભંગાણ ટેકનિકલ ક્ષતિઓ કે પમ્પિંગ મોટર ખરાબ થઈ જવા જેવી બાબતોને કારણે ક્યારેક પાણી લેટ થાય છે। સાથે પૂરતો 40 mld પાણીનો સંગ્રહ થઈ શકે તેવી ક્ષમતા ધરાવતો ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં માત્ર અડધું પાણી મેળવી 5 દિવસે એકવાર પાણી મળે છે। જો પૂરતું પાણી મેળવી યોગ્ય સપ્લાય વ્યવસ્થા ગોઠવાય તો દર બીજા દિવસે લોકોને પાણી મળી શકે છે। તેના જવાબ ચીફ ઓફિસર દ્વારા જાણવામાં આવી કે યોગ્ય સપ્લાય વ્યવસ્થા અને લાઇન નેટવર્ક ગોઠવવા પછી પાણી ઝડપથી મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી ત્યારે હાલ તો બોટાદની જનતાએ પાણી હોવા છતાં તરસ્યા રહેવા જેવી સ્થિતિનો કોઈ ઉપાય નથી। શું નામ છે તમારું? જગદીશભાઈ જગદીશભાઈ કયા વિસ્તારમાં રહ્યો છો? જયાનગર અવ રોડ। તમે જયાનગરમાં રહ્યો છો તો કેટલા દિવસે તમને પીવાનું પાણી મળે છે? અઠવાડિયે આવે, 7 દી આવે, 8 દી આવે, 9 દી આવે, કંઈ નક્કી નહીં પાણીનો ક્યારે આવે ઈ। અત્યારે ઉનાળાની સિઝન છે, કેવી મુશ્કેલી અરે બહુ મુશ્કેલ છે, પાણીનો કોઈ સંગ્રહ કરે એવું કંઈ છે નહીં, પાણી બહુ મોડું આવે છે। એટલે આમ તમે વ્યવસાય શું કરો છો? મજૂરી કામ કરવી છે। અને આમ ત્યાં જે બધા લોકો રહે છે એ બધા કેવા બધા? એ બધા મજૂરી કરે છે, અમુક નોકરી કરે છે, એવા માણસ છે। આ સંગ્રહ શક્તિ જે કહેવાય પાણીની એ કોઈની પાસે ખરી આમ? ના, સંગ્રહ કોઈ પાસે નથી। એટલે આમ એના કારણેથી અત્યારે જે પીવાના પાણીની અને વાપરવાના પાણીની મુશ્કેલી પડે, તમે શું ઈચ્છો છો? આવું રહેવું ન પડે એમ। કેટલા દિવસે પાણી મળવું જોઈએ? પાણી મળવું પડે 3 દિવસે, 2 દિવસે એવું પાણી મળવું પડે। અત્યારે ઉનાળાની સિઝન છે। મારું નામ દિનેશભાઈ તિવારી, નિવૃત્ત, રહેવાસી બોટાદ ગઢડા રોડ, વોર્ડ નંબર 11। દિનેશભાઈ, આપના 11 નંબરના વોર્ડમાં કેટલા દિવસે પીવાનું પાણી? વોર્ડ નંબર 11માં 5 દિવસે પાણી આવે છે અને 1.5 કલાક પાણી વિતરણ કરવામાં આવે છે। એટલે ખરેખર જે પાણીની વ્યવસ્થા છે એ પૂરતી છે? લોકોને કેવી મુશ્કેલી પડે? લોકોને મુશ્કેલી તો પડે જ છે કારણ કે અત્યારે ફૂલ ગરમી પડે છે, ધોમ તડકો પડે છે, તો દર બીજા દિવસે જો પાણી વિતરણ કરવામાં આવે તો લોકોની થોડી મુશ્કેલીમાં નિવેડો આવે। ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં જે લોકો રહેતા ખાસ કરીને એની પાસે સંગ્રહ શક્તિ ન હોય તો પીવાના પાણીની અને વાપરવાના પાણીની કેવી મુશ્કેલી? પીવાના પાણી તો કાયમી જરૂરી જ છે, બાકી પછાત વિસ્તારમાં જેની પાસે સંગ્રહ કરવાની ઓલી નથી તો એ લોકોને તો કઈ રીતે 5 દિવસ સુધી પાણી સંગ્રહી રાખવું? તો દર બીજા દિવસે જો અધિકારીઓ દ્વારા પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવે
તો સારું કહેવાય. પરિચય. મારું નામ વિનોદભાઈ ગોંડલિયા, રહેવાનું ભાવનગર રોડ, સ્વામિનારાયણ નગર, બોટાદ. અત્યારે આ ઉનાળાની સમયની અંદર હાજી. પાણીની મુશ્કેલી બોટાદમાં પડી રહી છે, શું કહેશો એના? અમારા એરિયામાં તો 4-5 દિવસે એકવાર પાણી આપે છે, અને ખાસ કરીને તો શું છે, હવે ઉનાળો આવ્યો એટલે ઘર વપરાશ માટે અને પીવાના પાણી માટે થોડીક તકલીફ થઈ શકે. એના બદલે જો નગરપાલિકા એવું વિચારે કે ભાઈ 1 દિવસે કે 2 દિવસે પાણી અમને મળે, એવી અમે અપેક્ષા રાખીએ છીએ. ખાસ કરીને અનેક વિસ્તારો હોય છે એમાં જે પીવાના પાણીના સંગ્રહની કોઈ વ્યવસ્થા ન હોય, એ લોકોને કેવી મુશ્કેલી પડી શકે? હાજી, એ તો છે જ ને. અત્યારે પીવાના પાણીની તો બધાને જરૂરિયાત રહેવાની, એ ઉપરાંત વાપરવાનું પાણી. અને હવે તો બોટાદમાં બહુ બધા એરિયા વધી ગયા છે. સોસાયટી નાની મોટી હોય તો ઘણા બધા રહેણાંક અને વસ્તી વધારાના કારણે એ પાણીની જે સુવિધા છે એ નગરપાલિકાએ વધારવી જરૂરી છે. કેટલા દિવસે પાણી મળવું જોઈએ? કમસે કમ એક આત્રા આવે તો વાંધો ન આવે, પણ રોજ આવે તો વધારે બહેતર રહે. નગરપાલિકામાં નવી એક બોડી અત્યારે ભાજપની ચૂંટણી છે, હાજી. એની પાસે શું અપેક્ષા રાખો? બસ આ જ અપેક્ષા રાખીએ છીએ કે લોકોને સારી સુવિધા મળે, બરાબર, કોઈ હેરાન ન થાય. ખાસ કરીને રોડ, રસ્તા, ગટર, પાણી, લાઇટ, આ બધાની સુવિધા છે. થોડું નગરસેવકો, ચીફ ઓફિસર, જે તે જવાબદાર અધિકારીઓ જો ધ્યાન આપે તો લોકોને મુશ્કેલી ના થાય. સાહેબ, બોટાદમાં ખાસ કરીને પીવાના પાણીનો પ્રશ્ન છે. ક્યાંક 5 દિવસે તો ક્યાંક 7 દિવસે 8 દિવસે પાણી આવે છે, તો સાહેબ એનો કંઈ હલ થઈ શકે ખરું? બોટાદમાં રૂટીનમાં અત્યારે છેલ્લા ઘણા સમયથી 5 દિવસનું આપણે પુરવઠો આપીએ છીએ, દર 5 દિવસે વિસ્તારમાં. ક્યાંય કોઈ જગ્યાએ જો આગળથી જે વોટર સપ્લાય GWILનો આવે છે એમાં ભંગાણ હોય કે મેન્ટેનન્સ હોય તો વિલંબ થાય, અથવા નગરપાલિકાના કોઈ પમ્પિંગની મોટર બળી ગઈ હોય એના કારણે એનું રિપ્લેસમેન્ટના 1 કે 2 દિવસ, 1 દિવસનો ફરક પડતો હોય છે. બાકી રૂટીનમાં 5 દિવસે દરેક વિસ્તારમાં આપીએ છીએ. ખાસ કરીને સાહેબ આપણે જે પાણીના સ્ટોરેજની વ્યવસ્થા છે, કેટલા MLDનો પ્લાન છે અને કઈ રીતે આપણે રોજની વ્યવસ્થા કરી શકીએ? આપણો કુલ પ્લાન તો આખો મોટો છે, 42 ml કેપેસિટીનો છે. અને અત્યારે આપણને જે મઈ પર્યટનું પાણી મળે છે એ 22 થી 24 ml મળે છે, જે આપણે દરરોજ વિતરણ કરીએ છીએ. એટલે બોટાદને જે પાણીની વ્યવસ્થા જે ડેઇલી મળે એને કેટલી અને રોજની કેટલી જરૂરિયાત હોય છે? આપણી 24 ml અત્યારની સ્થિતિએ જરૂરિયાત છે. તો સ્ટોરેજની વ્યવસ્થા છે, તો આપણે રોજ વ્યવસ્થા શા માટે પાણીની ન આપી શકીએ? એના માટે જે વિતરણનું નેટવર્ક છે એ આખું રીવેમ્પ કરવું પડે એવું છે, જેનો પ્રોજેક્ટ પણ અત્યારે ચાલે છે. હજી થોડો સ્ટોરેજ ઉમેરાશે, લાઇન નેટવર્ક ઉમેરાશે અને વિતરણનું નેટવર્ક એ રીતે એડજસ્ટ થશે. લગભગ 18 કરોડનો પ્રોજેક્ટ આપણો મંજૂર થઈ ગયેલો છે. બોથાભાઈ સેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ. તમારી આજુબાજુની તમામ ઘટનાઓ, તમારા શહેરના, તમારા જિલ્લાના નવીનતમ સમાચાર માટે તો જોતા રહો અમારી સાથે દિવ્યાંગ ન્યૂઝ પર. કેમેરામેન સાબિર સૈયદ સાથે મુકેશ